ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે. ડિંડોલી આવેલ શ્રીનાથનગર સોસાયટીમાં રહેતા એક બનેવીએ પોતાના જ સાળાની હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગુજરાતની આર્થિક રાજધાની સુરત હવે ક્રાઇમની રાજધાની બનવા તરફ જઈ રહી છે. સુરત શહેરમાંથી વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીનાથનગર સોસાયટીમાં રહેતા એક બનેવીએ પોતાના જ સાળાની હત્યા કરી નાખી છે. હાલ ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવા ગામ ખાતેના શ્રીનાથનગર સોસાયટીના પ્લોટ નંબર 4 માં રહેતા પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલન સાવ અને તેના સાળા પુરંજય ઉર્ફે રાજુ વિલાસ પાલ વચ્ચે રવિવારની મોડી રાત્રે જમવાનું બનાવવા માટે ઝઘડો થયો હતો, જેમાં બનેવી પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલન સાવે પોતાના સાળા પુરંજય ઉપર ગેસના ચૂલા વડે હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ પટ્ટા વડે તેને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. આ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જે બાદ મૃતકના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ મામલે સુરતના ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું હતું કે સાળો અને બનેવી મૂળ બિહારના રહેવાસી છે અને ફર્નિચરના કામ સાથે સંકળાયેલા છે. જમવાનું બનાવવા મામલે ઝઘડો કરી પોતાના સાળા પુરંજયની હત્યા કરનાર બનેવી પ્રતાપની પોલીસે અટકાયત કરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીનાથનગર સોસાયટી આવી છે. આ સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે 00 પછી આશરે 0:15 અને 2:15 ની વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો. બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં સાળો બનેવી સાથે રહેતા હતા, તેઓ વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા અનુસંધાને બનેવીએ પોતાના સાળાની હત્યા કરી નાખી હતી. હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં સાળાને, અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે એ બેલ્ટથી ગળો ટૂંપો દઈને હત્યા નિપજાવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે. પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. જે સાળો છે, જે ભોગ બનનાર વ્યક્તિ, એનું નામ પુરુષોત્તમ ઉર્ફે એનું નામ છે પ્રભાત ઉર્ફે પુરુષોત્તમ, અને જે મારનાર જે બનેવી છે આરોપી, એનું નામ છે પુરંજય ઉર્ફે રાજુ. આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા, સાથે જ રહેતા હતા. છેલ્લા 15 દિવસથી આ એમનો સાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે. ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતથી આ જ એરિયામાં રહી અને પોતાનું ફર્નિચરનું કામ કરતો હતો.